બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં માદક પદાર્થોની હેરાફેરી અને તેના સેવનના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે ધાનેરા પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। પોલીસે ધાનેરા રેલવે પુલ નજીકથી એક ઈસમ પાસેથી અફીણનો રસ ઝડપી પાડ્યો છે। ધાનેરા પોલીસ ગઈકાલે ધાનેરાના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમોની તપાસ કરી રહી હતી। તે દરમિયાન ધાનેરાના રેલવે પુલ નજીક એક શંકાસ્પદ ઈસમ દેખાતા પોલીસે તેને અટકાવ્યો હતો। તેની તલાશી લેતા તેની પાસે રહેલી એક થેલીમાંથી 454 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 45,400 આંકવામાં આવી છે। પોલીસે સરકારી પંચોની હાજરીમાં ઈસમની પૂછપરછ કરતા તેની ઓળખ પાલનપુર તાલુકાના મલાણા ગામના દલજીભાઈ જલાભાઈ ચૌધરી તરીકે થઈ હતી। ધાનેરા પોલીસે અફીણના રસ સાથે ઝડપાયેલા આ ઈસમ પાસેથી મોબાઈલ સહિત કુલ 76,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના દર્શાવે છે કે સરહદી વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી એક ગંભીર સમસ્યા બની રહી છે, જેના પર પોલીસ સતર્કતાથી નજર રાખી રહી છે।